નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। સુરતથી સરદાર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો। 108 એમ્બ્યુલન્સ સાથે 10 વર્ષીય બાળકીનો અકસ્માત। બાળકી સાયકલ લઈ પસાર થઈ રહી હતી, રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો। બાળકી 108 એમ્બ્યુલન્સની અડફેટે આવતા 20 ફૂટ ફંગોળાઈ હતી। 108 દ્વારા બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સુરતના સરદાર બ્રિજ પાસેની આ ઘટના 10 વર્ષીય બાળકી સાયકલ પર જઈ રહી હતી અને તે દરમિયાન એક એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતી હતી, તેણે અડફેટે લીધી। 20 ફૂટ ઉછળીને બાળકી ફંગોળાઈ હતી। જો કે ત્યારબાદ આ જ એમ્બ્યુલન્સમાં તેને ખસેડવામાં આવી સારવાર માટે। અત્યારે બાળકીને સામાન્ય ઈજા પહોંચી છે। સવાલ અહીં એ કે આખરે કેમ પૂરપાટ ઝડપે વાહનો હંકારવામાં આવતા હોય છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કઈ રીતે આ ઘટના બની? સુરતના અડાજણથી અઠવાલાઈ વિસ્તારને જોડતા સરદાર બ્રિજની આ ઘટના છે। સાયકલ પર જતી એક બાળકીને 108 ના ડ્રાઈવરે ટક્કર મારી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। જો કે બાળકી 20 ફૂટ ફંગોળાયા બાદ ઈજા થતા આ જ 108માં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સૌથી મહત્વની વાત છે કે શહેરમાં રસ્તા ઉપર બેફામ ગાડીઓ દોડતી હોય છે, પણ મહત્વની વાત એ પણ છે કે 108 કોઈ દર્દીને લેવા જતી હતી કે આમાં જ સાયરન મારીને બેફામ ગતિએ દોડતી હતી, તો પોલીસ તપાસ પર સામે આવશે। પણ ચોક્કસપણે અકસ્માત ખૂબ જ ગંભીર હતો। બાળકીનો જીવ બચી જવા પામ્યો છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવતા લોકોમાં 108 ચાલકો વિરુદ્ધ આક્રોશ છે, કારણ કે તેઓ પણ બેફામ ગતિએ રસ્તા પર દોડતા હોય છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। તો બાળકીના નસીબ સારા હતા કે તેનો જીવ બચી ગયો છે, તેનો આબાદ બચાવ થયો છે, પરંતુ પૂરપાટ ઝડપના કારણે આ પહેલા પણ અકસ્માતો સર્જાયા છે અને વધુ એક વખત અકસ્માત। સુરતના પાંડેસરામાં બુટલેગર બેફામ બન્યા છે। મોપેડ ચાલક બુટલેગરે અકસ્માત સર્જ્યો। મોપેડ પર દારૂના પોટલા લઈને આ બુટલેગર જઈ રહ્યો હતો। પૂરપાટ ઝડપે બાઇક ચાલકને તેણે અડફેટે લીધો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। લોકોએ બુટલેગરને ઝડપી પાડી પોલીસને જાણ કરી। પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। મોપેડ પર દારૂના પોટલા લઈને આ બુટલેગર હેરાફેરી કરી રહ્યો હતો અને તે દરમિયાન એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થયો અને અકસ્માત સર્જાયો। પાંડેસરામાં બુટલેગરો કઈ રીતે બેફામ બન્યા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપે છે। પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને અને બુટલેગરને ઝડપી પાડ્યો। બોટાદમાં લક્ઝરી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત। અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું, 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। વરરાજાના માતાનું અકસ્માતમાં મોત। તમામ 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખસેડાયા। શક્તિધામ ટ્રાવેલ્સની બસ સુરતથી જસદણ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો। નાગનેશ ગામના મઢવી પરિવારના દીકરાના લગ્ન હોવાથી આજે ભાવનગર ખાતે જાન જવાની હતી। રાણપુર ધંધુકા રોડ પર નાગનેશ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો। સુરેન્દ્રનગરમાં સ્કૂલ પ્રવાસની બસને અકસ્માત નડ્યો છે। 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ થયાના સમાચાર છે। લીંબડી અમદાવાદ હાઈવેના ચોરણિયા ગામ પાસેનો બનાવ। સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। મહીસાગરના લીંબડી ગામની પ્રાથમિક શાળાનો પ્રવાસ હતો। વિદ્યાર્થીઓને દ્વારકા પ્રવાસે લઈ જવાઈ રહ્યા હતા। પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે। તો રાજ્યભરમાં અલગ અલગ શહેરોની વાત કરીએ જ્યાં અકસ્માત સર્જાયો। 2 તસવીરો સુરતની છે, એક બોટાદની અને એક સુરેન્દ્રનગરની। સુરતમાં કઈ રીતે બાળકીને એમ્બ્યુલન્સે અડફેટે લીધી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। આ તરફ બીજો બનાવ સુરતથી જ સામે આવ્યો જ્યાં બુટલેગર મોપેડ પર દારૂ લઈને જઈ રહ્યો હતો અને એક એક્ટિવા ચાલક સાથે અથડાયો અને ત્યારબાદ અકસ્માત સર્જાયો। બોટાદમાં અકસ્માતની ઘટના બની જેમાં બસ અને કારની ટક્કર થઈ। તો આ તરફ સ્કૂલ પ્રવાસની બસને અકસ્માત નડ્યો સુરેન્દ્રનગરમાં। સુરતમાં હેલ્મેટ વગર 2 વ્હીલર હંકારતા વાહન ચાલકોની હવે ખેર નથી। સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે। હેલ્મેટ વિના વાહન હંકારતા 2 વ્હીલર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડ્રોન કેમેરાથી હેલ્મેટ વિનાના વાહન ચાલકોને કેચ કરી ઈ મેમો જનરેટ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે। શહેરના જુદા જુદા ટ્રાફિક જંકશન પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે।
ગાયનેક હોસ્પિટલના વિડીયો હેક કેસમાં ખુલાસા સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓને દબોચ્યા છે. 2 હેકર સહિત 3 આરોપીની ધરપકડ. મહારાષ્ટ્રમાંથી 2 અને ગુજરાતમાંથી 1ની ધરપકડ કરાઈ. સાયબર ક્રાઇમે આરોપીઓ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓના સીસીટીવી હેક કરી વાયરલ કરાયા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસ કરી રહી છે. અગાઉ આ મામલે પ્રજ્વલ તેલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ અને પ્રજપાથીની ધરપકડ કરાઈ હતી. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે આ પાયલ હોસ્પિટલ સીસીટીવી હેક કેસમાં. શું વધુ વિગતો? દીપા, વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા શરૂઆતમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, એ 3 આરોપીઓના રિમાન્ડ મેળવીને હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે અલગ અલગ ટેલિગ્રામ આઈડી પણ મળી આવ્યા હતા. ઉપરાંત 2 આઈપી લોગ મળી આવ્યા હતા. બંને આઈપી લોગ છે તે વિદેશના હોવાનું જાણવા મળી રહ્યું હતું અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની પૂછપરછ ઉપરાંત ટેકનિકલી રીતે તપાસ કરવામાં આવી રહી હતી અને તપાસ દરમિયાન અન્ય 3 વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા. તે 3 વ્યક્તિઓની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 2 વ્યક્તિ છે તે મહારાષ્ટ્રના અને 1 છે તે સુરતનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે હેકર્સની ભૂમિકામાં હતા. અને હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા આ 3 જે વધુ 3 આરોપીઓ પકડાયા છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખા સમગ્ર મામલાની અંદર તેઓની શું ભૂમિકા હતી, કેવી રીતે આ જે સીસીટીવી હેક કરતા હતા, કોને કોને આપતા હતા, અન્ય જે 3 અગાઉ પકડાયા હતા તે આરોપીઓના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. અરવલ્લી જિલ્લામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોએ એક યુવકને માર માર્યો હતો. મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે યુવકને માર માર્યો હતો. હુમલાની ઘટનાને લઈ કોઈ ફરિયાદ નથી નોંધાઈ, જેને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા અરવલ્લી એસપીએ મંત્રી પુત્રનો સંપર્ક કર્યો હોવાની સૂત્રોએ માહિતી આપી છે. સાથે જ સામાજિક રીતે સમાધાન થયાની પ્રાથમિક વિગત પણ સૂત્રો દ્વારા મળી રહી છે. મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને થોડા દિવસ અગાઉ કેટલાક લોકોએ માર માર્યો હતો, જેની અદાવતમાં તેમના પુત્રોએ વળતો વાર કર્યો હતો. મારામારીની ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાણી પ્રદૂષણ કૌભાંડનો પર્દાફાશ. કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવતી કંપની આણંદના ખંભાતના દરિયાકાંઠાની ઘટના સામે આવી છે. પ્રદૂષણ વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો. સોખડા જીઆઈડીસીની 2 કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતું. જતવિન ઇન્ડસ્ટ્રીઝ અને દત્ત કેમટેક કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં ચોંકાવનારી વિગતો ખુલી. આ બંને કંપનીઓ તેમના કેમિકલ વેસ્ટેજ, પ્રદૂષિત પાણી અને વેસ્ટેડ એસિડના નિકાલ માટે જમીનમાં 10 ફૂટથી પણ ઊંડા ખાડા ખોદી 500 મીટર સુધીની પાઇપલાઇનથી ગંદા પાણીનો નિકાલ બારોબાર ખંભાતના દરિયામાં ઠાલવતી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પ્રદૂષણ વિભાગે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ખંભાતના અખાતના ક્રીકમાં ઇલીગલ વેસ્ટ વોટર ડિસ્ચાર્જ કરવા બાબતની પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ધ્યાને આવેલ અને જેના અંતર્ગત 18 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી 2 દિવસ એક્સકેવેશન એક્ટિવિટી હાથ ધરવામાં આવેલ અને જેમાં લગભગ 8 થી 10 ફૂટ ઊંડી પાઇપલાઇનથી ઇન્ડસ્ટ્રીથી ક્રીક સુધી વેસ્ટ વોટર ડિસ્ચાર્જ માટેની પાઇપલાઇનનું એક્સકેવેશન કરવામાં આવેલ અને જેમાં લગભગ 500 મીટર જેટલું એક્સકેવેશન કરી અને ઇન્ડસ્ટ્રી આઈડેન્ટિફાઈ કરી અને 2 ઇન્ડસ્ટ્રી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ધ્યાને આવેલ. અત્યારે કંપનીનું જતવિન નામ છે, જતવિન ઇન્ડસ્ટ્રી, અને જે જીપીસીબી અધિકારી આવેલા તેમને કાર્યવાહી બી કરેલી અને એ પ્રમાણે એ લોકોએ અત્યારે ક્લોઝર આપેલું છે. તો 2 દિવસમાં અમે કંપની બંધ કરશું. પરંતુ જે વાત થઈ રહી છે કે ખાડીમાં પાણી નાખવું જે કોઈ વસ્તુ છે એ વસ્તુ અત્યારે શું કહેવાય કે કોઈ પ્રૂફ નથી, છતાં બી અત્યારે જીપીસીબીની કાર્યવાહી ચાલે છે અને અમે એનો જવાબ આપીશું ત્યારે તમને એની શું કહેવાય કે માહિતી મળી રહે. આણંદ જિલ્લાનો ખંભાતનો દરિયા કિનારો ખૂબ વિશાળ દરિયા કિનારો. ખંભાતનો દરિયા કિનારો આજે ભાલ વિસ્તાર જે છે, વડુચી માતાનું મંદિર સોખડા થઈને છેક વડગામ સુધી પ્રસરેલો છે. તાજેતરમાં જ આણંદ જિલ્લાના પોલ્યુશન વિભાગે અહીંયા સોખડા જીઆઈડીસીમાં આવેલી 2 કંપનીઓ જતવિન ઇન્ડસ્ટ્રીઝ અને દત્ત કેમટેક, આ બંને કંપનીઓએ ઊંડા ખાડા ખોદી જમીનમાં 10 ફૂટ જેટલા ઊંડા અને એમનો જે કેમિકલ વેસ્ટેજ છે, કેમિકલ
જે પાણી છે વેસ્ટેડ એસિડ છે એને દરિયામાં આખું ઠાલવવાનું કૌભાંડ આચર્યું હતું. એ નેટવર્ક ઊભું કર્યું હતું અને જેણે આણંદ જિલ્લા પોલ્યુશન અધિકારીએ ઝડપી પડ્યું છે. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ખૂબ ઊંડા ખાડા અહીંયા ખોદવામાં આવ્યા હતા અને આ નેટવર્ક આખું બહુ પદ્ધતિસરનું હતું. જમીનમાં 10-15 ફૂટ ઊંડા ખાડા ખોદી અને એ જે પાણી છે એ ખંભાતના દરિયાની ખાડીમાં ઠાલવવાનું આખું એક નેટવર્ક ઊભું કર્યું હતું. આ બંને કંપનીઓ કર્યું હતું, જતવિન ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે કહેવાય કે દત્ત કેમટેક પ્રાઇવેટ લિમિટેડ. ચોક્કસ આણંદ જિલ્લા પોલ્યુશન અધિકારી છે, એણે આ એક આખો રિપોર્ટ, એક આખો અહેવાલ તૈયાર કર્યો છે અને સમગ્ર અહેવાલ દસ્તાવેજી પુરાવા સાથે ગુજરાત સરકારના પોલ્યુશન વિભાગને સુપરત કરશે અને ત્યારબાદ તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત. તંત્રની બેદરકારીનો વધુ એક જાગતો પુરાવો જોવા મળ્યો. પોરબંદરમાં પાલિકાનું શોપિંગ સેન્ટર ખંડેર બન્યું. લોકાર્પણ પહેલા 3 વખત ખંડેર હાલતમાં ફેરવાયું. માર્કેટ બન્યાના 10 વર્ષ બાદ પણ ખંડેર હાલતમાં છે. 87 લાખના ખર્ચે શોપિંગ સેન્ટર તૈયાર થયું હતું. સ્થાનિકો સહિત કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. પેરેડાઇઝ સિનેમા નજીક આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, લોકો તો એવા પણ આરોપ લગાવી રહ્યા છે કે પાલિકાની પહેલાથી ઢીલી નીતિ હતી, કેમ કે આ શોપિંગ સેન્ટર બનાવવા માટે 4 વર્ષનો સમય લાગ્યો હતો. એવો પણ આરોપ છે કે સ્થાનિક નાના વેપારીઓને દૂર ખસેડી આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ લોકોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. હવે સૌથી મોટી વાત એ છે કે પાલિકા કમિશનર તો કહી રહ્યા છે કે અગાઉ હરાજી કરાવવામાં આવી હતી, પરંતુ તેની પ્રાઇસ વધારે હોવાથી વેચાણ નથી થયું. હવે સવાલ એ થાય છે કે આવી રીતે શું 1-2 નહીં 10 વર્ષ વીતી ગયા છતાં કેમ કોઈ નિરાકરણ ન આવ્યું? હવે નવું બનેલું આ શોપિંગ સેન્ટર ખંડેર થતા તેની મરામત માટે પણ ફરી નાણાંનો વેડફાટ થશે. તો આખરે કોને જવાબદાર ઠેરવવા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ તેના જવાબ હજુ સુધી નથી મળ્યા. અને એ સાર્વજનિક પ્લોટ હતો, એમાં નગરપાલિકાએ નક્કી કર્યું જે તે સમયે જે લોકોએ. હવે એ બનાવી અને 80 લાખ રૂપિયાના ખર્ચે એ બન્યું હતું. એ પછી કાંઈ થયું ને એટલે 2-3 વર્ષ ગયા એટલે વળી ફરી પાછા 20 લાખનો ખર્ચો કરીને રિનોવેશન કર્યું. મારું કહેવાનું એમ છે કે આ દુકાનો બનાવી છે ને આજ લગભગ 8 થી 10 વર્ષ થઈ ગયા. કરોડો રૂપિયાનો છે, આજની કિંમતે જોઈએ તો 12 થી 15 કરોડ રૂપિયા એ રોકાણ કર્યું છે. એ પૈસા કે ના કોઈ પ્રમુખ કે કાઉન્સિલરના ખિસ્સામાંથી નથી ગયા, એ ભ્રષ્ટાચાર કરવા માટે કરીને ઊભું કર્યું હતું. આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને બંધાવેલું બાંધકામ રેકડીઓવાળાને અને જે નાનો વર્ગ ધંધો કરે છે એને અન્ય જગ્યાએ ખસેડી અને એના રોજગાર ઉપર પાટું વર્તમાન શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ જેમ તેમ અત્યારે લોકોને પોતાની જગ્યા ઉપર ધંધો કરવાથી દૂર કરે છે. આ જગ્યા છે એ કેટલા સમયથી પડી છે? અંદાજે 60 જેટલી દુકાનો બનાવવામાં આવેલી છે. આ દુકાનો ભાડેથી આપવા માટે અગાઉ હરાજીથી 3 વખત અગાઉ પ્રયત્નો કરવામાં આવેલા છે, પરંતુ જે તે સમયે અરજદારોને એની કિંમત વધારે જણાઈ હશે. એનું અનુસંધાને સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને એની જે ભાડાની રકમ છે એમાં પણ ઘટાડો કરવા માટેની મંજૂરી મેળવેલી છે અને એ આધારે હવે નવેસરથી આ દુકાનો ભાડેથી આપવા માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરવાની પ્રક્રિયા આપણે સૂચના આપેલી છે. ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ સમૂહ લગ્નમાં છેતરપિંડીના બનાવ બાદ રીલ્સ વાયરલ થઈ છે. નવદંપતીએ રીલ બનાવી વાયરલ કરી. આયોજક પૈસા લઈને ભાગી જતા વર અને કન્યા એક્ટિવામાં જાન લઈને જઈ રહ્યા છે. વર અને કન્યા એક્ટિવા લઈને આયોજકને શોધવા નીકળ્યા છે કે જાન લઈને નીકળ્યા છે, તેવા રમૂજી સવાલો ઉઠ્યા છે. રાજકોટમાં 28 નવયુગલો જ્યારે સવાર દરમિયાન વહેલી સવારે પહોંચ્યા પરિવારજનો સાથે, તો આયોજકો જ નહોતા. આખા દિવસ દરમિયાન આ તમામ યુગલો રાહ જોતા રહ્યા કે ક્યારે આયોજકો આવશે અને તેઓ લગ્નના ફેરા ફરશે અને લગ્ન વિધિ શરૂ થશે. જોકે અંતે પોલીસ તેમની વારે આવી. પોલીસે નાગરિકો પ્રત્યે સંવેદના રાખીને અને ત્યારબાદ તમામ જે જોડા હતા તેમના ફેરા ફરાવ્યા અને હવે તેને લઈને વિડીયો વાયરલ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો. દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10 થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું અને ત્યારબાદ કારને ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં તેને ઢોરમાર મરાયો હતો. તેમજ ગળામાં પહેરેલ સોનાની ચેઇન અને 28,000 રોકડા રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. યુટ્યુબરો વચ્ચે જૂના બંદૂકના કારણે માર મારવામાં આવ્યો. તેમજ ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો
અને કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ કાપી નાખો, જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખ્યા અને મૂઢમાર માર્યો. હાલ ફરિયાદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. એ લોકો ગાડીમાં 4 જણા હતા, આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા અહીંયા 13 જણા હતા ને 2 બાઈઓ હતી. સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. સિદ્ધરાજ કરીને સિંહ જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને, કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાની. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખી. કીર્તિ પટેલ ટિકટોક સ્ટાર છે, બધી એ છે કીર્તિ પટેલ. ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે. ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે. લોક કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાનો આરોપ. ખવડ અને ડાયરા આયોજકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. 2 ઓડિયો ક્લિપ વાયરલ થઈ. પહેલી ક્લિપમાં ડાયરાની તારીખ અંગે ઉલ્લેખ, બીજી ક્લિપમાં કાર પર હુમલો થયાની ચર્ચા. 21મીએ બનાસકાંઠામાં કાર્યક્રમ હોવાનો ઉલ્લેખ છે, તો 20મીએ ડાયરો યોજાવાની વાતચીત કરી હતી. લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના સાણંદ નજીક મોડી રાત્રે તેમના ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરવાની ઘટના બની હોવાના આરોપ છે. તેમણે એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા. દેવાયત ખવડે સનાથલ અને આણંદ સોજિત્રા ખાતે એમ એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી હતી. એક ડાયરામાં દેવાયત ખવડ ન પહોંચતા તેમના ડ્રાઈવર પાસેથી કારની ચાવી લઈ લીધી અને તેના પર હુમલો કરીને કાર જપ્ત કરી લીધી હોવાનો ખવડનો આક્ષેપ છે. ખવડે જણાવ્યું કે 2 ડાયરા હતા. સનાથલ ડાયરામાં પબ્લિક નહોતી, તેથી હું અન્ય ડાયરામાં ગયો હતો. આ ઘટના અંગે બાદમાં ચાંગોદર પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જો 20 તારીખ ખાલી છે ભગવતસિંહ, 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિનો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો. હા, એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું. મારે પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને બેઠો છું. 21 તારીખ મારી લીધેલી છે. હા, અને બનાસકાંઠાની તો 20 તારીખનું કન્ફર્મ કરી નાખો. હા, કરી નાખો કન્ફર્મ. હા, 100% કરી નાખો. 12 વાગ્યા પછી 20 એટલે તારીખ થઈ જ જાય આપડી. હા, થઈ જાય. બરાબર ને? હા, ડન પાકું. હા, તો 20 ફાઇનલ કરો. હા, કરી નાખો. તમારી તો જે તમારા બીજા કલાકારો સેટ કરો કરી નાખો. તમે બધું છોડો, મારી માથ મૂકી દો. સ્ટેજ બનાવીને રાખજો. સાઉન્ડ આવી જાય, બધું આવી જાય. હલો. હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી ના ગઈ. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચન નથી. ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો. તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા. ધુવરાજ. હા, 3 એકડા થાર ધુવરાજ લઈ ગાડી ઉભી રાખીને ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ, કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે અત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો. પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ. મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, એટલે પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે. મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી. હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે. હા. તો દેવાયત ખવડ અને જે આયોજક હતા તેમની વચ્ચેની આ વાતચીત ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ છે. દેવાયત ખવડ આરોપ મૂકી રહ્યા છે આયોજક પર કે મને મોડું થયું, હું ડાયરામાં ગાવા માટે બેઠો હતો, મારા હાથમાં જ મોબાઈલ હતો, પરંતુ જ્યારે કલાકાર ડાયરામાં હોય તે દરમિયાન કેવી રીતે ફોન ઉપાડી શકે? સામે આયોજકે કહ્યું કે મેં કોઈ જ ગાડી પર હુમલો નથી કર્યો. તે માનવા જ તૈયાર નથી કે તેણે કાચ તોડ્યા છે અને ગાડી ઝડપી લીધી છે.
રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો. મેચને લઈ ગુજરાત સહિત દેશભરમાં ચાહકોમાં ઉત્સાહ છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ભારત અને પાકિસ્તાનની થીમ પર ચેર કરી રહ્યા છે ચાહકો. ઇન્ડિયા પાકિસ્તાન મેચ હોય તે દરમિયાન માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં તમામ જે ક્રિકેટ ચાહકો છે તેમાં ઉત્સાહ જોવા મળે છે અને 2017નો બદલો લેવા માટે આજે ટીમ ઇન્ડિયા તૈયાર છે તે પ્રકારની પ્રતિક્રિયાઓ પણ યુઝર સોશિयल मीडिया पर આપી રહ્યા છે. यहाँ पे ना जमावड़ा लगा हुआ है दुबई में. मैं दुबई हूँ, मैच के लिए मैं भी आया हुआ हूँ. पर ये बता दूं कि फेवरेट भारत है क्योंकि भारत की बल्लेबाजी अच्छी है, गेंदबाजी अच्छी है और पिछला मैच यहीं पे जीते हैं और उसी एक्सपीरियंस को लेके आगे बढ़ेंगे. और वेराज पाकिस्तान आया है, पाकिस्तान में हार के वो अच्छी पिचेस पे खेल के आए हैं. यहाँ पे पिच मिलेगी थोड़ी सी हल्की सी धीमी वाली, तो धीमी वाली पिच पे एडजस्ट करना उनके लिए ज्यादा मुश्किल होगा. भारत फेवरेट है मेरी नजर में और भारत ये मैच जीतेगा क्योंकि भारत की टीम सबसे बेहतर है. बिल्कुल आज मैच जीत जाएंगे तो हम सेमीफाइनल में क्वालिफाई कर जाएंगे. और देखिए जैसे रोहित शर्मा थोड़ा सा रन नहीं बना रहे थे, पिछले मैच में उन्होंने रन बनाए, तो शुभमन गिल बढ़िया बैटिंग कर रहा है और विराट कोहली भी फॉर्म में आ चुके हैं, हमारे बॉलर सारे फॉर्म में आ चुके हैं. तो बाकी ऐसा कोई है नहीं, लग नहीं रहा कि हमें कोई दिक्कत होगी मैच जीतने में. और प्रेशर भी थोड़ा सा रहता ही है, सारे ऐसा नहीं, मैं ये नहीं कहूँगा प्रेशर नहीं रहता. इंडिया पाकिस्तान के मैच में प्रेशर रहता है, लेकिन अगर आप पेपर के हिसाब से देखें तो हमारी टीम बहुत ज़्यादा स्ट्रांग है और हम आसानी से जीतेंगे, मेरा अपना मानना तो यही है. हिंदुस्तान पाकिस्तान का जो मैच है ड्रेसिंग रूम ऑलरेडी उत्तेजित रहता है, होटल रूम उत्तेजित रहता है कि 10 दिन बाद मैच है कि 5 दिन बाद मैच है. लेकिन जो मैच होने वाला है वो मैच बहुत ही अच्छा मैच होगा और विराट कोहली और रोहित शर्मा जिनके फॉर्म को लेके बड़े सब चिंतित थे, एक इंसान कितना रन बनाएगा, ये लोग मैच विनर हैं, ये लोग पिलर हैं और हमको लगता है कि हिंदुस्तान और पाकिस्तान का जो मैच होने वाला है बहुत अच्छा मैच होगा. मैच हो जाए, देखते हैं, चीयर करेंगे मस्त टीवी के सामने बैठकर. एंड आई होप बहुत बहुत बेहतरीन परफॉर्म करे इंडिया टीम और हम सब चीयर करेंगे उन सब के लिए. और ऑल द बेस्ट टू आवर एथलीट्स. रॉकेट इंडिया 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 इंडिया. Yeah, they have been playing fantastic till now, and I still hope we'll see many centuries in this game, and we hope them all the best. बहुत एक्साइटेड हैं, बहुत वेट करते हैं इंडिया पाकिस्तान का. सालों में एक आध बार मौका मिलता है देखने का और जैसी इंडिया की पिछले मैच में परफॉर्मेंस रही है, बिल्कुल श्योर है कि इंडिया ही जीतेगा. हमारे बैट्समैन भी सब फॉर्म में है, रोहित शर्मा, शुभमन गिल, श्रेयस अय्यर, केएल राहुल सब फॉर्म में है, तो एक्सपेक्ट करेंगे कि इंडिया जीतेगा, अपना बदला पूरा करेगा पाकिस्तान से. चैंपियंस ट्रॉफी में जो 2017 में जो फाइनल हारा था, मेरे को लगता है आज इंडिया कमबैक कर सकता है, उसका बदला लेने का कोशिश करेगा. और आईसीसी में ऐसे इंडिया का रिकॉर्ड पाकिस्तान से एनी डे बेटर है, तो इंडिया का चांसेस ज्यादा लग रहा है. सर हम इंडिया से एक्सपेक्ट यही कर रहे हैं कि आज हो सकता है इंडिया ही जीते, क्योंकि इंडिया इज गॉट ए बेटर टीम. मैन टू मैन भी आप देखेंगे तो इंडिया इज ए बेटर टीम, क्योंकि टीम अच्छी है और बहुत सारे अच्छे प्लेयर्स हैं उसमें, इसके लिए जीत सकता है इंडिया, ज्यादातर चांसेस है. खेलेगा इसका इस बार रोहित एंड आई थिंक गिल, रोहित गिल एंड विराट. इंडिया जीतेगा आज. क्यों? अच्छी टीम है, इंडिया जीतेगा. क्योंकि इंडिया के अंदर रोहित शर्मा, विराट कोहली और मोहम्मद शमी जैसे प्लेयर हैं. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.